સુરેન્દ્રનગરમાં થાનગઢની સેવાકીય સંસ્થાઓ સેવાકીય મિત્રો અને ધર્મપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ અંતર્ગત 21,000 નાળિયેરમાં કીડિયારું પૂરવાનો સંકલ્પ કરવામાં આવ્યો। કમાલની વાત એ છે કે દેશ દુનિયામાં થાનગઢના આ સેવા યજ્ઞની નોંધ લેવાય તેવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હોવાથી સહકારની અપેક્ષા રાખી છે। વધુ માહિતી માટે સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા શ્રી દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ રૂપાવટી રોડ થાનગઢનો સંપર્ક કરવા જણાવ્યું હતું। અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો સેવાકીય મિત્ર અને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ ઉક્તિ અનુસાર 21,000 નાળિયેરમાં કીડિયાળું પૂરવાનો સંકલ્પ સાથે પુનઃ જીવ દયા પ્રેમી જેવો એક કાર્યક્રમ આયોજિત થયો। કહેવાય છે કે 1 લાખ લોકોના જમણવારનું જે પુણ્ય મળે તેટલું પુણ્ય કીડિયાળું ભરેલ એક નાળિયેરમાં હોય છે અને આ સેવા યજ્ઞ માટે કીડિયાળું ભરેલા નાળિયેર વીડ વિસ્તારમાં મૂકવા તારીખ 6/6/2024ના ગુરુવારે અહીંના શ્રી દુઃખ ભંજણી મેલડીમાં મંદિર રૂપાવટી રોડ થાનગઢ મુકામેથી સેવાનિષ્ઠ નાગરિકો સહંત મહંતો દ્વારા દીપ પ્રાગટ્યથી આશીર્વાદ મેળવી પ્રસ્થાન થશે। કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ અંતર્ગત આ સેવા કાર્ય માટે થાનગઢની ધર્મપ્રેમી જનતા તથા તમામ સેવાકીય ગ્રુપોને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે। કમાલની વાત એ છે કે દેશ દુનિયામાં થાનગઢના આ સેવા યજ્ઞની નોંધ લેવાય એવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હોવાથી સહકારની અપેક્ષા રાખી છે। વધુ માહિતી માટે સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા શ્રી દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ રૂપાવટી રોડ થાનગઢનો સંપર્ક કરવા જણાવાયું છે। આજે 23,000 નાળિયેરનું કીડિયારું પૂરવાનો જે યજ્ઞ છે, શું કહેશો એના વિશે? 25 જૂન 2024 અમારી જિંદગીનો યાદગાર કારણ કે દુઃખ ભંજણી મેલડી માતાજીના જે સેવક ભાઈ બહેનો છે એને આ એક મોટું સેવા કાર્ય અને મેં તો 21,000 પહેલાં સંકલ્પ હતો, હવે 23,000 પહોંચ્યો અને આ કીડિયારું પૂરવાથી શું થાય છે કે કીડીઓની સંખ્યા વધી જાય। આપણે એક જમાનામાં તો એવું હતું કે સાંજે જે ફરવા નીકળે ને એ કીડિયારું આવી લેતા થાય અને કીડિયારું પૂર થાય। આ એક પ્રથા હતી, હવે નથી રહી। મોર્નિંગ વોક ઇવનિંગ વોકમાં ક્યાંય કોઈ નથી પણ આ પુનઃ જાગૃતિ છે। એટલે આનાથી થાય એવું કે કીડીઓની સંખ્યા વધશે ને એ કીડીઓ ઉદયને ખાઈ જાય છે અને ઉદય જે ઊભા પાકને નુકસાન કરે છે ને એ નુકસાન થતું અટકી જાય। એટલે આનું અદ્ભુત રિઝલ્ટ આવવાનું। હું આ આખી પ્રવૃત્તિનું મૂલ્યાંકન એ રીતે કરું છું કે યુવાનોને એક સુંદર વિકલ્પ પૂરો પડે, એક સારી પ્રવૃત્તિ એને મળે છે અને એ પ્રવૃત્તિ જે છે ને એ એવી પ્રવૃત્તિ છે કે એનાથી એને આનંદ મળે। આ વિશુદ્ધ આનંદની એક જ ફરક છે કે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો। એટલે વિનોબાજી એમ કહેતા કે આનંદ મેળવવા પ્રયાસ ન કરો, જે આનંદ મળે છે ને એને વિશુદ્ધ કરવા પ્રયાસ કરો। એટલે આ પ્રવૃત્તિ આખી છે ને એનો વિશુદ્ધ આનંદ મળશે અને એ એવો આનંદ કે એમાં ચિત્તે પ્રસન્ન છે અને બુદ્ધિએ ખુશ છે અને આત્માને આનંદ છે, આત્માની અનુમતિ છે। આ કાર્ય કરો એની જે સંવેદના હોય ને એના માટે શ્રદ્ધા રાખીને બીજા સેવા કાર્ય આપણા યુવકો પણ આની તો ચીજ છે કે એક સારા વિકલ્પ મળ્યો આ યુવાન, આ વિકલ્પ ન મળ્યો તો શું થાય? દાખલો હમણાં આપ્યો, અંડર 16ના વિદ્યાર્થી ભાઈ બહેનોને તૈયાર કરવાનું દીકરીઓ દીધું અને ગર્લ્સ સ્કૂલનું મેદાન છે ને અહીંયા 2 મેદાનો તૈયાર કરવા, વોલીબોલની 2 ટીમો તૈયાર અને અંડર 16ની ટીમે આખા સૌરાષ્ટ્રના 5 જિલ્લાની ટીમોને અરવિંદ ગુજરાતનો ભાગ। મારો દીકરો છે ને એનો દીકરો અરમાન સિલેક્ટ ઓલ ઇન્ડિયા લેવલે અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે નડિયાદ એમાં સારી છે અને હમણાં પાછો SSC પાસ સરકાર એનો બધો ખર્ચ ઉપાડે। એટલે આવા ખેલાડી શું કામ તૈયાર ન, આવા કલાકારો કેમ ન તૈયાર? જે મીડિયા જોતો હાલો ને, આપણે ટીવીમાં ત્યાં રજૂઆત કરી હોય, દૂરદર્શન ઉપર કરી હોય, ટીવી ચેનલો ઉપર કરી હોય તો બધી સવલત છે। આવી સારી પ્રવૃત્તિ નહીં કરતા હોય તો કોણ લઈને લાગી પડે? મોબાઈલનું તો કેવું ભયંકર દૂષણ છે એની કલ્પના નહીં આવે લગી ત્યાં સુધીના ના થાય અને ન ફોન અપાવો તો આત્મહત્યા કર્યા છે। માત્ર ફોન વાપરવાની ના પાડો તોય આવા પરિણામ મળવા। સરસ પ્રવૃત્તિ છે, યુવાનો ભાગ લે છે
એટલે ચિંતન અને કાર્ય કરવાની પદ્ધતિ. ચિંતા ઘણા કરે, અમુક કોઈ જે ચિંતન અને ચિંતન કાર્યમાં પરિણામે ક્યારે પરિણામ આવે. ખાંડ ચોટીલા તાલુકાનો ભાગ હતો, માનનીય મોદી સાહેબ એને તાલુકો બનાવી સીએમ હતા. તો આપણને લાભ મળ્યા છે. આપણી ઓફિસો જુઓ, આપણું કોર્ટનું બિલ્ડિંગ જુઓ, આપણું આઈટીઆઈ જુઓ, બ્રિજ બન્યો છે રેણમાં કે એ જુઓ, હવાલિયા ડેમ બની ગયો, પાણીની સમસ્યા. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની 15,000 ચોરસ મીટર જમીન મળી માનનીય મંત્રીજી હતા ત્યારે. તો આવા બધા વાદી વરસાદ છે, નવસારી જાવ તો તો સારા કાર્યો કરો ને એ ઉત્તમ છે, એ ચિંતન છે. ને પછી કાર્યમાં પરિણામે કેવી પરિણામ સમાધાન આવે. બોલો, મારું નામ એડવોકેટ ભાવિક વડનગરા. અમે થાનગઢની અંદર સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ અને દુઃખભંજની મેળવીમાં ગ્રુપ દ્વારા 21,000 નાળિયેર મૂકવાનો સંકલ્પ આથી 1 મહિના અગાઉ કરેલો. જે કીડિયારું પૂરવા માટેના નાળિયેરો અમે આજ રોજ તારીખ 6/6/2024 ને ગુરુવારના દિવસે 21,000 નાળિયેરની જગ્યાએ 23,000 નાળિયેર કીડિયારું પૂરવા માટે અમે બાંડિયાબેલી વિસ્તારની અંદર આવેલા છીએ. આ બાંડિયાબેલી વિસ્તારની અંદર 5,000 થી 6,000 કીડિયારું પૂરવા માટેના નાળિયેરો મૂકવામાં આવશે. કીડિયારું પૂરવા માટેના જે નાળિયેર 23,000 નાળિયેરની અંદર આપણે ખાદ્ય સામગ્રીની વાત કરીએ તો એ ખાદ્ય સામગ્રી 3 ટન એટલે 3,000 કિલો કરતાં પણ વધારે, જેની અંદર 11 અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવેલી છે. ઘઉંનો લોટ, બાજરાનો લોટ, મકાઈનો લોટ, ચણાનો લોટ, પછી ઘી, ગોળ, ખાંડ, મધ, ગંગાજળ વગેરે અલગ અલગ 11 વસ્તુઓ મૂકવા માટે બધું ભેગું કરી મિશ્રણ કરી અને નાળિયેરો કીડિયારા માટે તૈયાર કરવામાં આવેલા છે. આ કીડિયારાના નાળિયેરો તૈયાર કરવા માટે અમારા અલગ અલગ ગ્રુપો, થાનગઢની 81 સેવાકીય સંસ્થાઓ જે ગ્રુપો છે એ અમારી સાથે જોડાયેલા હતા. એ બધા જ ગ્રુપો આજ રોજ એકી સાથે થાનગઢના અલગ અલગ જંગલ વિસ્તારની અંદર મૂકવા માટે ગયેલા છે. ખાસ કરીને શું આનો હેતુ છે, આનાથી શું ફાયદો થશે? કીડિયારું મૂકવા માટેનો હેતુ એવો છે કે આવનારા સમયમાં આપણે જાણીએ છીએ કે ચોમાસું આ નજીક આવી રહ્યું છે. તો આ કીડિયારા નાડી જે સૂક્ષ્મ જીવો જે જંગલ વિસ્તારની અંદર રહે છે તો એને લાંબો ટાઈમ માટે અનાજ અને ખોરાક મળી રહે એના માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. અને આ પ્રવૃત્તિ અમે એટલે કરીએ છીએ. કેટલા વર્ષોથી આ સેવાનું કાર્ય કરો છો? અમે છેલ્લા 1 વર્ષથી દર મહિનાની 11 1100 નાળિયેર જંગલના અલગ અલગ વિસ્તારોમાં, થાનગઢના અલગ અલગ વિસ્તારોમાં મૂકવા જઈ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.